भाई एक्शन दे 5 मिनट उसमें पोस्ट कर दे પછી હું ચાલુ કરી દઈશ. આત્મા જ્ઞાન અબોધતા જાય રે વીર જિનેશ્વર ઉપદેશે તુમે સાંભળજો ચિતલાઈ રે આત્મ ધ્યાને આત્મા સિદ્ધિ મળે સવિયાઈ રે. પ્રભુ મહાવીર દેવના શાસનની અંદર ગૌતમ સ્વામી મહારાજાની દેશનાને રત્નશેખર સુરી મહારાજા સિરી સિરીવાલ કહા નામના ગ્રંથની અંદર ઝીલી રહ્યા છે અને એ ગ્રંથના માધ્યમે આપણે જે કંઈ સ્વાધ્યાય કરીએ છીએ એ અંતર્ગત અત્યારના કાળના જે જીવો છે એ જીવો માટે મોક્ષે જવારૂપ સર્વશ્રેષ્ઠ આલંબન જો કોઈ હોય તો એ નવપતજી ભગવંત છે એવું રત્નશેખર સુરી મહારાજા જણાવી રહ્યા છે. એ નવપતજી ભગવંતમાં દેવગુરુ અને ધર્મ તત્વનો સમાવેશ થયેલો છે. દેવ તત્વ તરીકે અરિહંત અને સિદ્ધ આ બંને તત્વની ઉપાસના બતાવવામાં આવી. ગુરુ તત્વ તરીકે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય તત્વનું આરાધન બતાવવામાં આવ્યું. અને અત્યારે જે આપણે વિચારણા કરી રહ્યા છે એ ધર્મ તત્વ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. આજનો દિવસ ચારિત્ર પદની આરાધનાનો દિવસ, પરંતુ ગઈકાલે આપણો સ્વાધ્યાય આપણે જ્ઞાન પદનો જે કરવો જોઈએ સમય કદાચ નથી ફાળવી શક્યા, તો થોડીક આપણે એની પણ વિચારણા કરી અને પછી ચારિત્ર પદનું પણ વિચારણા કરીએ. સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. પ્રભુએ અંતિમ ભાવની અંદર સંયમ જીવન અંગીકાર કરી અને સાધનાના ક્ષેત્રમાં આગળ વધી એમના આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મનો ક્ષય કર્યો. ઘાતી કર્મનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શનનું પ્રકટીકરણ થાય. અને એ કેવળ જ્ઞાન, કેવળ દર્શન દ્વારા પ્રભુએ 14 રાજલોકના તમામ તત્વને, તમામ પદાર્થોને સ્પષ્ટપણે ભૂત, ભાવિ અને વર્તમાન પર્યાયો સાથે નિહાળ્યા. એનો બોધ થયો અને એ બોધ એમને ધર્મ દેશના દ્વારા આપણા સુધી પહોંચાડ્યો. સમ્યક જ્ઞાન સાચું એનું મૂળભૂત તત્વ કયું? તો અહીંયા જે આપણે લઘુ શિવચક્ર પૂજન કરીએ એમાં જ્ઞાન પદનો જે મંત્ર બોલવામાં આવે, ઓમ રીમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય નમઃ સ્વાહા. તત્વનો બોધ થવો એ સાચું સમ્યક જ્ઞાન છે. તો પ્રશ્ન બીજો એ થશે કે તત્વ શું છે? તત્વ જાણીએ તો એનો બોધ થઈ શકે, પણ તત્વ જ ખબર ન હોય તો એનો બોધ થાય કેવી રીતે? એટલે જ્ઞાની મહાપુરુષો આપણને બતાવી રહ્યા છે કે પ્રભુ મહાવીર દેવ અને એમની પહેલા થયેલા અનંતા તીર્થંકર ભગવંતો દરેકે એક સરખી પ્રરૂપણા કરી છે કે આખા 14 રાજલોકની અંદર મુખ્યતયા 2 તત્વ છે, જીવ અને અજીવ. આની ઉપર જ આખી દુનિયા ચાલે છે અને એ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ સાચો તત્વનો બોધ છે કે જીવો આ સંસારમાં પરિભ્રમણ કેવી રીતે કરી રહ્યા છે. તો કે અજીવ પરમાણુ પૂતગલો એને આત્માને ચોંટે છે અને એના કારણે આ સંસાર પરિભ્રમણ ચાલુ છે. જે દિવસે અજીવ પૂતગલો આત્માથી સંપૂર્ણતયા છૂટા પડી જશે એ દિવસે આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી અને મોક્ષે પહોંચી જશે. આ બિલકુલ સામાન્ય અને સિમ્પલ ડેફિનેશન આપણને સમજાવવામાં આવી. હવે એ પૂતગલોને હું અને તમે કર્મ તરીકે ઓળખીએ છીએ કે આત્મા ઉપર અનાદિકાળથી કર્મ લાગેલા છે. એ કર્મ એટલે કઈ બીજો કોઈ પદાર્થ નથી, પણ એ અજીવ તત્વ છે, બહુ સૂક્ષ્મ છે. અનંતી કાર્મણ વર્ગણાઓ ભેગા થઈને આત્મા ઉપર છોંટે છતાં આપણે નરી આંખે નિહાળી ન શકીએ
એટલી બધી સૂક્ષ્મ રજકણો પરમાણુઓ જે આત્મા ઉપર ચોંટેલા છે એ પૂતગલો દ્વારા આત્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચી જાય છે. પૂતગલની તાકાત છે કે આપણા આત્માને મોક્ષે જવા નથી દેતો અને આ સંસારમાં ખેંચી ખેંચીને કોઈક ને કોઈક જગ્યાએ જન્મ મરણ કરાવે છે. એ જન્મ મરણના ચક્રામાંથી છૂટવું હોય તો સાચો બોધ પ્રાપ્ત કરવો પડે. એમાં બીજી કોઈ પરિસ્થિતિ કે બીજો કોઈ જીવ નિમિત્ત બનતું નથી. આપણે આપણી જાતે એ જ્ઞાન પ્રગટાવવું પડે, એ બોધ પ્રાપ્ત કરવો પડે કે મારા આત્માને મારે મોક્ષે પહોંચાડવો છે તો મારે શું કરવું. સિમ્પલી કે આત્મા ઉપર જે કર્મ લાગેલા છે એને દૂર કરી દો એટલે આત્મા મોક્ષે પહોંચી જાય. અહીંયા આપણે બધા બેઠા છીએ, એકબીજાને આપણે નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એની પાછળ કયા પરિબળો કામ કરે છે? તો સૌથી પહેલા તો આપણને ચક્ષુ ઇન્દ્રિય સ્પષ્ટ મળી છે, એના કારણે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. છતાં બીજું ફેક્ટર પણ કામ કરે છે. એકલું ચક્ષુ ઇન્દ્રિય કામ નથી કરતી. પ્રકાશ એકબીજાને જોવામાં સહાયભૂત તત્વ છે. જો એ પ્રકાશને આવરી દેવામાં આવે, જે પણ અત્યારે લાઈટો ચાલે છે એની ઉપર કાપડનું આવરણ ચડાવી દેવામાં આવે તો શું થશે કે જે વિઝન હતું એ થોડુંક ઓછું થશે. એની ઉપર બીજું કાપડનું આવરણ ચડાવી દેવામાં આવે તો વિઝન વધારે ઓછું થશે. એમ કરતા કરતા ત્રીજું લેયર, ચોથું લેયર, 5 લેયર, 10 લેયર, 15 લેયર, 50 લેયર ચડાવી દેવામાં આવે તો આપણને એકબીજાની અંદર જોવાની શક્તિ છે. પ્રકાશની પણ શક્તિ એવી છે કે આખા હોલને એકદમ પ્રકાશમાન કરી શકે. છતાં એ શક્તિઓ બધી દબાઈ ગઈ. શેના કારણે? કાપડના લેયરને કારણે. અને એના કારણે આપણે એકબીજાને જોઈ શકતા નથી. હવે જો એકબીજાને જોવા હોય તો પ્રયત્ન શું કરવો પડશે? પાવર સપ્લાય તો પ્રોપર ચાલુ છે, પ્રકાશ એની રીતે તો પોતે એકદમ આવી જ રહ્યો છે. માત્ર વચ્ચે જે આવરણ છે એને દૂર કરી દઈએ તો એનો જે સંપૂર્ણ પ્રકાશ છે એ આવી જશે અને આપણે એકબીજાને નિહાળી શકશું. એ જ રીતે જ્ઞાની મહાપુરુષો કહે છે કે તારા આત્માની અંદર જ પરમાત્મા તત્વ રહેલું છે. તું પોતે જ પરમાત્મા છે, તું પોતે જ મહાવીર છે, તું પોતે જ આદિનાથ છે, તું પોતે જ પાર્શ્વનાથ છે. તો બહાર શેના માટે ભટકે છે? શેના માટે ભમે છે? તું તારી અંદર જોવાનો પ્રયત્ન કર અને અંદર જોવાથી તને જો પરમાત્મા તત્વના દર્શન ન થાય તો એની ઉપર જે લેયર છે કર્મના એને દૂર કરવા પ્રયત્ન કર. એ લેયર દૂર થઈ જશે એટલે અંદરનું પરમાત્મા બહાર આવી જશે અને સંપૂર્ણ લેયર દૂર થઈ જશે એટલે તારો આત્મા જ પરમાત્મા સ્વરૂપ ધારણ કરી લેશે. આ બોધ પ્રાપ્ત થવો એનું નામ છે સમ્યક જ્ઞાન. પણ આ સામાન્ય બે જ તત્વની પ્રરૂપણાથી આજના કાળના આપણા જેવા અલ્પજ્ઞાની જીવો એટલો બધો બોધ પ્રાપ્ત કરી નથી શકતા. એટલે એ બે તત્વોનો વિસ્તાર કરી અને નવ તત્વ સ્વરૂપે આપણી સામે મૂકવામાં આવ્યો કે જીવ અને અજીવ આ બે મુખ્ય તત્વ છે. પણ પછી એનો જો વિસ્તાર કરીએ તો પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ બાકીના 7 તત્વોને જોડી દેવામાં આવ્યા અને આ 9 તત્વની પ્રરૂપણા જ્ઞાની મહાપુરુષોએ આપણને કરી. એ 9 તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું, બોધ પ્રાપ્ત થવો એ જ સાચું સમ્યક જ્ઞાન છે. સંસારમાં કદાચ ગમે એટલી ડિગ્રી આપણને મળી જાય, કદાચ ડબલ ગ્રેજ્યુએટ થઈ જઈએ, કદાચ આપણે પીએચડી પણ કરી લઈએ, પણ આ બધી ડિગ્રી સંસાર પરિભ્રમણ વધારનાર છે. સંસ્કારી માતા પિતા, ધર્મી માતા પિતા પોતાના દીકરાને સંસારની ગમે એટલી ડિગ્રી મળે એનાથી એટલા ખુશ ન થાય, કારણ કે ભૌતિક સુખો કદાચ અપાવશે. કેવી રીતે રોટલી મેળવવી એ કદાચ સ્કૂલનું શિક્ષણ સમજાવી શકે, પણ રોટલીનો એક એક કોળિયો મીઠો કેવી રીતે બનાવવો એ ધર્મ સંસ્કાર વગર પોસિબલ જ નથી. તો ભણતર આજના કાળમાં બહુ જ વધ્યું છે.
માહિતી પ્રધાન જમાનો છે. આજે ક્યાંયથી ને ક્યાંયથી વ્યક્તિઓ માહિતી મેળવે છે અને માહિતી જેની પાસેથી મળે છે એની બોલબાલા છે. આજે ગૂગલ થી લઈને જે પણ કંપનીઓ છે આટલી બધી એસ્ટાબ્લિશ્ડ કેમ થઈ, આટલા હાયર લેવલ ઉપર કેમ પહોંચી કે દુનિયામાં બીજા કોઈ પાસે માહિતી નથી એટલી એની પાસે માહિતી છે અને એના કારણે અત્યારે એની બોલબાલા છે. પણ આ બધી માહિતી એ માત્ર બાહ્ય અજ્ઞાન છે. એને જ્ઞાની મહાપુરુષો જ્ઞાન નથી કહેતા. જે આત્માનો બોધ કરાવે એ જ સાચું સમ્યક જ્ઞાન. બાકી બહારથી તો આટલી બધી માહિતી ગમે એટલી મેળવી લઈએ, પરંતુ એનાથી આપણા ભવનો નિસ્તાર થતો નથી. પેલા એક નાવિકની વાર્તા આવે છે, નાનકડું સરસ મજાનો ટૂચકો છે, ઘણાએ સાંભળી પણ હશે. કે કોઈ બહુ જ મોટો પીએચડી થયેલો પ્રોફેસર એ નાવિક સાથે હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યો હતો. પ્રોફેસર હોશિયાર હતા એટલે પેલા નાવિકને પૂછ્યું કે તું શું ભણ્યો છે? તો કે ના, મારે કોઈ વિશેષ અભ્યાસ નથી. તો કે તો પણ તને કઈ સાહિત્યમાં કઈ ધ્યાન છે ખરું, કઈ આવડે છે ખરું? તો કે ના ના, મને એવું કઈ સાહિત્ય કોને કહેવાય એ પણ નોલેજ નથી. તો કે લે, આટલું પણ જ્ઞાન નથી? તારા 25 વર્ષ પાણીમાં ગયા, કોઈ તને ફાયદો થયો નહીં, તારે થોડુંક ભણવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. પેલું કે સાહેબ મને આવું બધું કઈ આવડે નહીં, આપણે તો હલેસા મારવાના, જિંદગી ચલાવવાની. પાછો થોડો સમય થયો, પાછા પ્રોફેસરને થયું કે હજી મારું જ્ઞાન તો ઘણું બધું છે, લાવ હજી થોડુંક એને પુશઅપ કરું. તો કે તને ઇતિહાસનું કઈ નોલેજ છે ખરું, કે પહેલા કયા કયા મહાપુરુષો થઈ ગયા, કોણ કોણ વૈજ્ઞાનિકો થયા? તો કે મને એ બધું નોલેજ નથી. તો કે તારા 50 વર્ષ પાણીમાં ગયા. પાછું આગળ ચાલ્યું કે તને કઈ મેથેમેટિક્સ નું નોલેજ છે, ગણિતનું કઈ નોલેજ છે, કેવી રીતે આ બધા કેલ્ક્યુલેશનો થાય, કેવી રીતે આ બધું દુનિયા ચાલે છે? તો કે ના, મને એનું પણ નોલેજ નથી. તો કે તારા 75 વર્ષ પાણીમાં ગયા અને એટલાની અંદર તો નદીમાં જોરથી પવન ફૂંકાવા માંડ્યો, નદી નાવડી હાલક ડોલક થવા માંડી. બધાને ખ્યાલ છે. સંસારનું નોલેજ આપણને બધાને છે, ધર્મનું નોલેજ એટલે આપણા કેટલા વર્ષ પાણીમાં? જેને નથી ખબર એના માટે 2 વાક્ય બોલી લેવા દો ને, તો પછી એવું કહેશે હિતેશભાઈ વાર્તા અધૂરી મૂકી દીધી. જોરથી પવન ફૂંકાયો, નાવડી આખી હાલક ડોલક થવા માંડી. પેલા નાવિકે કીધું કે સાહેબ તમને તરતા આવડે છે? તો કે ના, એ તો નોલેજ મેળવ્યું જ નથી. તો કે તમારા 100 વર્ષ પાણીમાં, મારા તો 75 ગયા. તમારા મૂળ વાત આ છે કે આજના કાળમાં ભણતર વધ્યું છે, ગણતર. આપણે નાના હતા ને તો ગુજરાતીમાં કહેવત હતી, ભણ્યું ગમે એટલું હોય પણ ગણતર કેટલું છે એના ઉપરથી જીવનમાં આગળ વધાય. તો સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન એ પરમાત્માએ સમવસ્ત્રમાં બિરાજમાન થઈ અને પ્રવર્તિત કર્યું. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ આ નવે તત્વનું જ્ઞાનનું પ્રતિપાદન કર્યું. અને એના સહારે ગણધર ભગવંતોએ પરમાત્માને પ્રશ્ન કર્યો કે ભગવાન આ બધા તત્વો છે પણ એ બધાનું મૂળ કયું? મૂળ તત્વ કયું? આટલા બધા તત્વો તો વિસ્તારપૂર્વક આપે સમજાવ્યા, અમને ખ્યાલ આવી ગયો, પણ એનું પણ મૂળ તત્વ કયું? ભૈવમ કિમ તત્તમ. અને પ્રભુએ ત્રિપદીનું દાન કર્યું. એમાં પહેલા પ્રશ્નના જવાબમાં પરમાત્માએ કીધું ઉપનેવા, એટલે આ જગતમાં ઉત્પન્ન થવા લાયક વસ્તુઓ ઉત્પન્ન થયા કરે છે. આટલો શબ્દ સાંભળીને, આટલો જવાબ સાંભળીને ગણધર ભગવંત બનનાર આત્માને ઘણા બધા જ્ઞાનનો વિસ્ફોટ થાય અને એ પરમાત્માને પ્રદક્ષિણા આપે. સમવસ્ત્રણમાં પ્રદક્ષિણા કરતા 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 ચિંતન અને મનન એનું ચાલુ હોય અને ઘણા બધા જ્ઞાનનો ઉઘાડ થાય, છતાં હજી કંઈક કચાશ રહી જાય છે એવું એમને લાગે. એટલે પ્રદક્ષિણા આપીને પછી પાછા પરમાત્મા સામે આવીને બીજો પ્રશ્ન પૂછે, ફરીથી એ જ પ્રશ્ન, ભૈવમ કિમ તત્તમ. પ્રભુજીને બધી ખબર જ હતી
કે આ 2 વાર નહીં 3 વાર પૂછવાનો છે. પણ એનું પોતાનું થિંકિંગ, એનું પોતાનું ચિંતન અને મનન કયા લેવલનું થાય છે એ પ્રમાણે પ્રભુજી સામે જવાબ આપે. એટલે ઉપનયવા શબ્દથી એને જેટલો જ્ઞાનનો ઉઘાડ થયો એ સિવાયનો જે જ્ઞાનનો ઉઘાડ નહોતો થતો એ બીજા પ્રશ્નમાં જવાબ આપ્યો કે વિગમ્યવા, એટલે જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ નાશ પણ પામે છે. ફરી ગણધર ભગવાન બીજી પ્રદક્ષિણા આપે. એમ કરતા કરતા ઘણું બધું ચિંતન મનન કરી અને જ્ઞાનનો ઉઘાડ થાય. હજી ક્યાંક કચાશ રહી જાય છે એવું દેખાય એટલે ફરી પાછો પરમાત્માને આ જ પ્રશ્ન કરે, ભૈવમ કિમ તત્તમ. અને પરમાત્મા ત્રીજો પ્રશ્નનો જવાબ આપે, દુવેયવા. ઉપનેયવા, વિગમેયવા, દુવેયવા. આ 3 પ્રશ્નના 3 જવાબ સાંભળી ગણધર ભગવાન તો ત્રીજી પ્રદક્ષિણા કરે. એ ત્રીજી પ્રદક્ષિણામાં એમને સંપૂર્ણતયા જ્ઞાનનો ઉઘાડ થઈ જાય. હવે આ દુનિયાનું એવું કોઈ પણ જ્ઞાન નથી કે જે અભ્યાસ દ્વારા પ્રાપ્ત એમને ન થયું હોય. સંપૂર્ણતયા ભણવા લાયક સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનનો ઉઘાડ થઈ જાય. અને આવા બીજ બુદ્ધિના ધણી ગણધર ભગવંતો પ્રભુજી પાસે જે 3 શબ્દ સાંભળી અને જ્ઞાન ગ્રહણ કરે એના દ્વારા દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશાંગી એટલે દ્વાદશ અંગ, દ્વાદશ એટલે 12, 12 અંગની રચના થાય. એક એક અંગો પણ કેટલા મોટા ને વિશાળ. જેમ જેમ સમય આગળ વધતો ગયો ગણધર ભગવંતોએ પોતાની પાઠ પરંપરામાં શિષ્યોને આ બધું જ્ઞાન મુખ પાઠથી આપવા માંડ્યું કે પ્રભુજી આપણને આમ સમજાવી રહ્યા છે, આમ કહી રહ્યા છે. એમ કરતા કરતા પહેલું અંગ, બીજું અંગ, ત્રીજું અંગ, 12 અંગનું જ્ઞાન એમના શિષ્ય પરંપરામાં આપવા માંડ્યા. ખાલી પહેલું અંગ આચારાંગ સૂત્રનો જો વિચાર કરીએ તો પ્રભુજી પાસેથી ગણધર ભગવંતોએ જે ત્રિપદી પ્રાપ્ત કરી એ ત્રિપદી દ્વારા પહેલું અંગ જે રચાયું આચારાંગ સૂત્ર, એના પ્રભુની હાજરીની અંદર 18 કરોડ શ્લોકો હતા. બીજા અંગના એનાથી વધારે, ત્રીજા અંગના એનાથી વધારે, એમ કરતા કરતા 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ, એ દ્રષ્ટિવાદ નામના અંગની અંદર 14 પૂર્વનો સમાવેશ થાય એક જ અંગમાં. બાકીના 11 અંગ તો અલગ. 12મા દ્રષ્ટિવાદ નામના અંગમાં 14 પૂર્વનો સમાવેશ થાય. અને 14 પૂર્વનું જ્ઞાન એટલે કેટલું જ્ઞાન? તો એમ કહેવાય છે કે મહાવિદેહ ક્ષેત્રનો હાથી હોય એટલે આપણા હાથી કરતા 500 ટાઈમ્સ બિગ, 500 ગણો મોટો. કારણ કે ત્યાંનો વ્યવહાર જ એ રીતે ચાલે છે, બધી વસ્તુ આપણા કરતા 500 ગણી મોટી. આપણી હાઈટ 1 હાથની છે, એ વખતે 500 ધનુષની કાયા, આપણી 1 ધનુષની કાયા, મિચ્છામિ દુક્કડમ, એ વખતે 500 ધનુષ, એટલે એ વખતે નહીં પણ મહાવિદેહ ક્ષેત્રમાં 500 ધનુષની કાયા. એટલે બધું જ ઘર બહારથી માંડીને બધું એ રીતે મોટું મોટું. તો ત્યાંના પશુ પક્ષીઓ પણ એ રીતે એમના પ્રમાણે મોટા. ખાલી એક જ એક્ઝામ્પલ આપું, સિમંદર સ્વામી ભગવાન પાસે જે સાધુ સાધ્વીજી ભગવંતો વિચરણ કરી રહ્યા છે એમની એક મુપત્તિ આપણે અહીંયા લાવવામાં આવે, મહાવિદેહ ક્ષેત્રની એક મુપત્તિ, અને આપણી સાઈઝનું કટિંગ કરવામાં આવે, એમની તો મોટી આવે ને, તો આપણી સાઈઝમાં મુપત્તિ કટ કરવામાં આવે તો 1,64,000 મુપત્તિ બને. હવે ડિફરન્સ ખ્યાલ આવ્યો હશે કે આપણી એમની વચ્ચે કેટલો, તો એનો હાથી કેટલો મોટો હશે આપણા હાથી કરતા, એનું વજન કેટલું હશે? તો મહાવિદેહ ક્ષેત્રના હાથીના વજનના માપની કોરી સહી લેવામાં આવે, પછી એને લિક્વિડ બનાવવામાં આવે, પછી કલમ એમાં બોળી બોળીને લખવાની શરૂઆત થાય. તો એ હાથી પ્રમાણ જેટલી સહી બની હોય એ બધી સહી પૂરી થઈ જાય ત્યાં સુધી જેટલું લખાય એટલું 1 પૂર્વનું જ્ઞાન. પછી બીજું પૂર્વ લખવું હોય તો 2 હાથી પ્રમાણ સહી લેવી પડે. ત્રીજું પૂર્વ લખવું હોય તો 4 હાથી પ્રમાણ,
ચોથું પૂર્વ લખવું હોય તો 8 હાથી પ્રમાણ, પાંચમું પૂર્વ લખવું હોય તો 16 હાથી પ્રમાણ, એમ વધતા જવાનું, ડબલ કરતા જવાના. ટોટલ 14 પૂર્વ લખવા માટે 16,353 હાથી પ્રમાણ સહિત લઈને લખવામાં આવે એટલું 14 પૂર્વનું જ્ઞાન છે. આટલા બધા જ્ઞાનનો ઉઘાડ માત્ર 3 શબ્દ દ્વારા ગણધર ભગવંતોને થઈ જાય: ઉપનૈવા, વિગમૈવા, ધુવૈવા. આ દુનિયામાં ઉત્પન્ન થવા લાયક વસ્તુઓ ઉત્પન્ન થાય છે, એની જે કાળ મર્યાદા હોય ત્યાં સુધી સ્થિર રહે છે, પછી એનો નાશ થાય છે. પણ મૂળ તત્વ તરીકે એ વસ્તુ કાયમ જ રહે છે. એક્ઝામ્પલ તરીકે સોનું ખાણમાંથી નીકળે તો સોનું સોના સ્વરૂપે છે. હવે કોઈક સોનીના હાથમાં એ સોનું આવ્યું, એમાંથી સરસ મજાનો ગળાનો હાર બનાવ્યો, તો સોનું સોના સ્વરૂપે જ છે. એનો આકાર બદલાઈને ગળાનો હાર થયો. ગળાનો હાર 5 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ પછી એ ઘાટ ગડામણ જૂના થઈ જાય, આપણને ન ગમે, એટલે એ હાર ભંગાવી અને એમાંથી બંગડી કરાવીએ, તો હાર તરીકે નાશ પામ્યો, બંગડી તરીકે ઉત્પન્ન થયું, પણ મૂળ તત્વ સોનું એનું એ જ રહ્યું. એમ આ દુનિયાની અંદર આપણે બધા જીવો જે પરિભ્રમણ કરીએ છીએ, ક્યારેક આપણો મનુષ્ય અવતાર આવે, ક્યારેક તિર્યંજ ગતિમાં પણ જવું પડે, ક્યારેક દેવલોકના સુખો પણ મળે, તો ક્યારેક નરક ગતિમાં પણ જવું પડે. તો આપણા બધા પર્યાયો બદલાયા કરે. સોનાની જેમ હાર બન્યો, બંગડી બની, વીંટી બની, કાનની બુટ્ટી બની, પણ મૂળ તત્વ સોનું એનું એ જ. એમ આપણે પણ આ ચારેય ગતિમાં પરિભ્રમણ કરીએ છીએ, પણ આપણો આત્મા તો એનો એ જ, આત્મા બદલાતો નથી. આ બોધ, આ જ્ઞાન પ્રાપ્ત થવું, એને શાસ્ત્રકાર ભગવંતો સમ્યક જ્ઞાન બતાવી રહ્યા છે. અને એવું સમ્યક જ્ઞાન 5 પ્રકારે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવ આ બધા ક્ષયોપસમ ભાવના જ્ઞાન છે. આપણે ગઈકાલ નહીં, આગલા દિવસે ક્ષયોપસમ શબ્દની વિચારણા થઈ હતી. આ ચારે ચાર જ્ઞાન ક્ષયોપસમ ભાવના છે અને કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવનું છે. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવ આવે અને જાય, પાછું પ્રગટે અને પાછું પણ જાય, એવું બની શકે. એટલે ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષય થાય, ઉપશમ થાય, આ બધું થઈ શકે. કેવળ જ્ઞાન એક વખત પ્રગટી જાય, એ ક્ષાયિક ભાવનું છે. એક વખત કેવળ જ્ઞાન પ્રગટે પછી જીવ સંસારમાં પરિભ્રમણ કરે નહીં. એ જ્ઞાન હંમેશા અવશ્યમેવ આત્માને મોક્ષે પહોંચાડે જ. એ જ ભવમાં મોક્ષે પહોંચાડે, એને બીજો ભવ પણ કરવો પડે નહીં. અને મોક્ષમાં પણ કેવળ જ્ઞાન કાયમ માટે સાથે હોય, જેને સિદ્ધ ભગવંતના ગુણ તરીકે વર્ણવવામાં આવ્યું કે સિદ્ધના જે 8 ગુણો છે, એમાં અનંત જ્ઞાન, કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, એ સિદ્ધ ભગવાનના ગુણ તરીકે ગણવામાં આવ્યું. એટલે કેવળ જ્ઞાન સિદ્ધ અવસ્થામાં પણ સાથે જ રહે છે. તો આવું જ્ઞાન મારે અને તમારે પ્રાપ્ત કરવું છે. એના માટે જ્ઞાનપદની આરાધના શાસ્ત્રકાર ભગવંતો બતાવી રહ્યા છે. આ પાંચેય જ્ઞાનની અંદર માત્ર એક જ જ્ઞાન બોલતું જ્ઞાન છે, બાકીના 4 મૌન છે. શ્રુત જ્ઞાન એ બોલતું જ્ઞાન છે. કેવળ જ્ઞાન પણ મૌન છે. કેવળ જ્ઞાની ભગવંતને પણ બોલવું હોય તો શ્રુતનો સહારો લેવો પડે. એટલે તીર્થંકર ભગવંતો પણ જે દેશના આપે છે, એ શ્રુત જ્ઞાનને અનુલક્ષીને જ દેશના આપે છે. બાકી નિશ્ચય ભાવથી એમના કેવળ જ્ઞાન ને કેવળ દર્શન દ્વારા એમને એકેય શબ્દ બોલવાનો નથી, એકેય કોઈ શરીરની પ્રતિક્રિયાઓ કરવાની નથી, મૌન જ રહેવાનું છે. પણ છતાં એમના ભાષા વર્ગણાના પૂતગલોને તોડવા માટે, એ ભાષા વર્ગણાના પૂતગલોને ખપાવવા માટે દેશના આપે છે, તો શ્રુત જ્ઞાનનો સહારો લે છે.
આવું શુદ્ધ જ્ઞાન ગણધર ભગવંતો દ્વારા પાઠ પરંપરામાં આગળ ચાલ્યું અને આપણા સુધી પહોંચ્યું. કેવલી સંઘની અને શાસનની સ્થાપના કરે એ પણ શ્રુત જ્ઞાનના સહારે કરે અને એમનું શાસન ચાલે એ પણ શ્રુત જ્ઞાનના સહારે જ ચાલે. જે દિવસે શ્રુત જ્ઞાનનો વિચ્છેદ થશે એ દિવસે ધર્મનો, શાસનનો, સંઘનો વિચ્છેદ થઈ જશે. પાંચમા આરાના અંત સુધી પ્રભુનું શાસન જે ચાલવાનું છે એનો મુખ્ય આધાર સ્તંભ હોય તો શ્રુત જ્ઞાન છે. આપણે સાધુ પદમાં વિચારણા કરી હતી કે સાધુ ભગવંતો પણ મુખ્ય આધાર સ્તંભ છે. ચોક્કસ અપેક્ષાએ બધા જ પદો મહત્વના છે. 9 પદમાંથી એક પણ પદની બાદબાકી કરવામાં આવે તો બાકીના 8 પણ નકામા થઈ જાય. એટલે કોઈ એવું કે અમારે તો જ્ઞાન બહુ જ આવી ગયું છે, અમારે બધી ક્રિયાઓ કરવાની જરૂર નથી અને અમે જ્ઞાનથી મોક્ષે પહોંચી જઈશું, તો એ નરી ભ્રમણાઓ છે. જો જ્ઞાનની સાથે ક્રિયા ન હોય તો મોક્ષે ન પહોંચાય. એ જ રીતે સમ્યક દર્શન પણ જ્ઞાન સાથે જોડાયેલું છે. સમ્યક ચારિત્ર પણ જ્ઞાન સાથે જોડાયેલું છે. સમ્યક તપ પણ જ્ઞાન સાથે જોડાયેલું છે. તો આપણી વિચારણા હતી કે સાધુ પદ એ પણ જૈન શાસનનો આધાર સ્તંભ છે. આજે વિચારણા કરી શ્રુત જ્ઞાન એ પણ જૈન શાસનનો આધાર સ્તંભ છે. બંને આધાર સ્તંભ છે. એક સાધક આત્મા છે અને બીજી સાધના છે. સાધક સાધના વગર રહી જ ન શકે, નહીતર એને સાધક ન કહેવાય. તો સાધક છે સાધુ અને સાધના છે જ્ઞાન. એટલે આ પરસ્પર એકબીજાનો મેળ થયો એટલે બંને મુખ્ય આધાર સ્તંભ થયા. જીન શાસનને આગળ વધારવામાં, આગળ ચલાવવામાં બંને આધાર સ્તંભ છે. સાધુ ન હોય તો પણ શાસન આગળ ન ચાલે અને સાધના ન હોય તો પણ શાસન આગળ ચાલે નહીં. તો આવા શુદ્ધ જ્ઞાનના સહારે પરમાત્મા પણ દેશના આપે, ગણધર ભગવંતો પણ દ્વાદશાંગીની રચના કરે અને એ શુદ્ધ જ્ઞાન આગળ વધતા 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 મારા ને તમારા સુધી પહોંચ્યું. હવે એ શુદ્ધ જ્ઞાનને જાળવવાની જવાબદારી કોની? સાધુ ભગવાનને સોંપી દીધું કે સાહેબ હવે તમારે આ બધું ભણવાનું, ગણવાનું, અમે અદબ વાળીને બેસીશું, તમારે અમને બધું સમજાવી દેવાનું, એટલે અમારો મોક્ષ થઈ જશે. કોઈક જવાબદારી આપણી પણ છે. કોઈએ દીવો સરસ મજાનો પ્રગટાવ્યો છે, એનો પ્રકાશ સરસ ફેલાય છે, આપણે દીવો નવો ન પ્રગટાવીએ પણ એમાં એક ટીપું તેલ તો ઉમેરીએ તો એટલો દીવો વધારે સમય સુધી ચાલે. પ્રભુનું શાસન 21,000 વર્ષ ચાલવાનું છે. જ્ઞાનરૂપી દીપક પરમાત્મા પ્રગટાવીને ગયા છે. ઘણા બધા વાવાઝોડા આવ્યા, ઘણા વંટોળિયા આવ્યા, એ દીવાને બુઝાવવા માટેનો પ્રયાસ ઘણો બધો થયો, પણ તીર્થંકર ભગવંતનું પ્રબળ પુણ્ય, ચતુર્વિધ શ્રી સંઘનું પુણ્ય કે દીવો બુઝાયો નહીં અને આજ દિન સુધી ઝળહળતો રહ્યો. વચ્ચે જ્યારે 13મી, 14મી, 15મી શતાબ્દીની અંદર વિધર્મીઓના આક્રમણ ઘણા બધા વધી ગયા હતા. ચારે બાજુ મૂર્તિઓનું ખંડન કરવામાં આવતું હતું. એ સમયગાળાની અંદર એમના લશ્કરના ભોજન બનાવવા માટે જ્ઞાન ભંડારોમાંથી પ્રતો કાઢી કાઢી બાળી બાળી અને એની ઉપર ભોજન રંધાયા છે અને એ લોકોએ પોતાનું જીવન ગુજાર્યું છે. આવા હજારો લાખો ગ્રંથો આપણા હાથમાંથી ગયા, બળીને સાફ થયા કે જેની બીજી કોપી પણ નહોતી. એ વખતે ક્યાં પ્રિન્ટર મશીનો હતા કે ચાલો એક ગ્રંથ લખાયો અને ફટફટ ફટફટ 1000-2000 કોપી નીકળી જાય. હાથેથી લખવાનું હતું. આવા હજારો ગ્રંથોનો એ વખતે નાશ થયો. છતાં આપણું પુણ્ય કે થોડા ઘણા ગ્રંથો બચી ગયા અને એ ગ્રંથો આજે પણ આપણી પાસે છે. એ ગ્રંથોને જોવાની, એને જાળવવાની, એને ભણવાની, આગળ વધારવાની જવાબદારી આપણી ખરી કે નહીં? અત્યારે આપણે જ્ઞાન સાધના માટે શું પ્રયત્ન કરીએ છીએ? મન્નઃ જીણાણમ માણમ આ સજ્જાઈની અંદર શ્રાવક શ્રાવિકાના 36 કર્તવ્ય બતાવ્યા છે.
એમાંથી એક કર્તવ્ય તરીકે આવે છે પુથ્થય લિહણમ, પુસ્તકો લખાવવા અથવા પુસ્તકો લખવા, બંને અર્થ થાય છે. તો આ ગ્રંથો આપણે જાતે લખવા જોઈએ. ન લખી શકાય તો લખાવવા જોઈએ. એના દ્વારા આ શાસન ટકી રહેશે, આગળ વધી શકશે. આપણને ખબર નથી આવનાર 5-25 વર્ષ પછીની પરિસ્થિતિ શું હશે. તો ઇન્ડિયામાં તો ઘણા બધા જ્ઞાની મહાપુરુષો આના રક્ષણ માટે, આના સંરક્ષણ માટે, આગળ વધારવા માટે સખત પુરુષાર્થ કરી જ રહ્યા છે. એમાં આપણું યોગદાન શું, આપણી જાતને આપણે પૂછવાનું છે. આપણે એ ગ્રંથોનું સંરક્ષણ થાય એના માટેનો પુરુષાર્થ કેટલો કર્યો, એ ગ્રંથો સારી રીતે જળવાઈને આગળની પેઢી સુધી પહોંચે એના માટેનો પુરુષાર્થ કેટલો. જે રીતે ગ્રંથો અત્યાર સુધી સચવાયા અને શાસન આપણા સુધી ચાલ્યું, એ જ રીતે એ ગ્રંથો આગળ પણ વધે અને આપણું શાસન આગળ ચાલે, એના માટે આપણે શું મહેનત કરી. આપણી જાતને આ પ્રશ્ન પૂછી અને આપણે થોડુંક જાગૃત થવાનું છે. એક તો પહેલા નંબરે આપણો અભ્યાસ સાવ ઓછો, અભ્યાસ વધારવા પ્રયત્ન કરવો. ઘણી વખત બધાને એમ થાય કે હવે ઉંમર થઈ ગઈ છે, હવે યાદ રહેતું નથી. સાચું બોલો, આપણે દીકરા કે દીકરીના વેવિશાળ કરીએ તો સામા પક્ષે વેવાય વેવાણથી માંડીને જે પણ સંબંધીઓ હોય એનું નામ યાદ રાખવા માટે કેટલી નવકારવાળી ગણી. કે મારા વેવાયનું નામ મહેશભાઈ, 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 એક બે નવકારવાળી તો ગણી હશે ને, તો જ યાદ રહ્યું હશે ને નામ. આપણી જિજ્ઞાસા જે તત્વમાં છે ત્યાં યાદ રાખવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. ફટાફટ બધું યાદ રહી જાય. અને વંદિતું સૂત્ર પાકું કરવાનું આવે તો 5 વર્ષ પહેલા પણ એ જ જવાબ હતો કે યાદ રહેતું નથી. આજે 5 વર્ષે પણ એ જ જવાબ. શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું છે 6 મહિને એક લીટી યાદ રહે તો પણ નવું ભણવાનો પુરુષાર્થ કરવો જોઈએ, નવકારવાળી ન ગણાય. 6 મહિનામાં એક જ લીટી યાદ રહે તો પણ નવું નવું ભણવાનો અભ્યાસનો પુરુષાર્થ કરવો જોઈએ. એટલે આજે વંદિતુ સવ્વસિદ્ધે એક લીટી ચાલુ કરી, આજે યાદ ન રહી, 5 વાર 25 વાર ગોખી લીધી, નથી યાદ રહી, કાલે પણ ગોખો, પરમ દિવસે ગોખો. 6 મહિનામાં જો યાદ રહી જાય કે હા વંદિતુ સવ્વસિદ્ધે, આ લીટી મને પાકી થઈ ગઈ, તો બીજા 6 મહિનામાં બીજી લીટી ભણવાની. આપણી બધાની આટલી બધી તો ડાઉન નહીં હોય, હું એવું માનું છું. હા, ભણવું એટલે શાસ્ત્રમાં જોઈ અને જે પદાર્થો મૂક્યા છે, સૌથી પહેલા બેઝ તરીકે આપણું 2 પ્રતિક્રમણના સૂત્રો છે. એનાથી આગળ વધીને 5 પ્રતિક્રમણના સૂત્રો. આટલું થાય એટલે આપણો એક પાયો તૈયાર થાય. કારણ કે તમે આવશ્યક ક્રિયાઓ જાતે કરી શકો, ઇન્ડિપેન્ડન્ટ કરી શકો. કોવિડ વખતે આ બધી સમજણ બધાને આવી ગઈ કે જો જાતે ભણ્યા હોત ને શીખ્યા હોત તો કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડત નહીં. આજે પણ ઘણા એવા છે કે અમે યુટ્યુબમાં જોઈને પ્રતિક્રમણ કરીએ છીએ, પણ આખી જિંદગી આમ જ કર્યા કરવાનું. ક્યારે એવો વિચાર નથી આવતો કે ક્યાં સુધી આનો ઉપયોગ કરવાનો. ક્યારેક તો આપણી જાતે આપણે કંઈક કરી શકીએ. એટલીસ્ટ સામાયિક લેવું, સામાયિક પારવું, પ્રભુના દેરાસરમાં ગયા ચૈત્ય વંદન કરવું, એટલી તો મહેનત કરીએ. જો એટલી પણ મહેનત કરવા આપણે તૈયાર નથી તો સમજવાની જરૂર છે કે આપણે જ્ઞાનના ક્ષેત્રમાં બહુ પછાત છીએ અને નવા નવા જ્ઞાનાવર્ણીય કર્મ બાંધતા જ રહીએ છીએ. જૂના તોડવા હોય ને નવા બંધાતા અટકાવવા હોય તો એના માટે વિષસ્થાનક પદની અંદર અભિનવ જ્ઞાન પદ મૂકવામાં આવ્યું છે. વિષસ્થાનક પદની તીર્થંકર ભગવંતો પૂર્વના ત્રીજા ભાવમાં આરાધના કરી અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે. એવા 20 પદોમાં 3 પદ જ્ઞાનને આપવામાં આવ્યા. કેટલું વેઇટેજ હશે જ્ઞાનનું વિચાર કરજો. એમાં સમ્યક જ્ઞાન પદ પણ છે, અભિનવ જ્ઞાન પદ પણ છે અને શ્રુત જ્ઞાન પદ પણ છે.
આ 3 પદ વિસ્થાનકમાં મૂકવામાં આવ્યા. બીજા બધા પદ એક એક. તપ પદ તો એક જ બતાવવામાં આવ્યું, દર્શન પદ તો એક જ છે, પ્રવચન પદ તો એક જ છે, પણ જ્ઞાન પદે સમ્યક જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અભિનવ જ્ઞાન 3 પદ મૂકવામાં આવ્યા. એનું શું મહત્વ હશે, એની પાછળનું રહસ્ય શું હશે, ઊંડાણથી વિચાર કરીએ તો આપણને એમ થાય એના વગર મારો કે તમારો નિસ્તાર જ નથી. બીજી બધી ગમે એટલી દોડધામ કરીશું, દેરાસરે જઈશું, તીર્થયાત્રાઓ કરીશું, ગમે એટલું કરીશું, પણ છેલ્લે પરિણામ તો સમ્યક જ્ઞાન વગર મળવાનું નથી ને નથી. માસ્તુસ મુનિનું દ્રષ્ટાંત શાસ્ત્રમાં બતાવ્યું છે. હમણાં જે વાત કરી 6 મહિના સુધી એક પદ પણ યાદ રહે તો ભણવાનો પ્રયત્ન મૂકી દેવાનો નહીં, સતત ભણવાનું ચાલુ રાખવાનું. માસ્તુસ મુનિ એમના જીવનની અંદર પૂર્વના કાળમાં એવી જ્ઞાનની વિરાધના કરીને આવ્યા હશે કે સંયમ જીવન અંગીકાર કર્યા પછી એમને ગુસ્સો બહુ આવી જાય, વાતે વાતે ગુસ્સો થઈ જાય, પાછું તરત યાદ પણ આવે કે હું સાધુ છું, મારે ગુસ્સો કરાય નહીં, અને તરત પાછા મિચ્છામી દુક્કડમ પણ આપી દે, જેની સાથે બોલવાનું થયું હોય, જેની સાથે વેરઝેર થયા હોય. એના ગુરુને આ બધું ધ્યાનમાં આવે. ગુરુએ કીધું કે હું તમને એક શબ્દ આપું ને તું ગોખી નાખ, મારુષ માતુષ. કોઈની ઉપર ગુસ્સો નહીં કરવો, કોઈની ઉપર કોપ નહીં કરવો. એટલે પેલા કે હા ગુરુજી હું પાકું કરી લઉં. મારુષ માતુષ ગુરુજી પાસેથી લઈને નીકળે, 2 વાર 5 વાર 10 વાર બોલે ત્યાં સુધી યાદ રહે, અને પછી મારુષની બદલે માસ્તુસ થઈ જાય. આટલું પણ યાદ ન રહે, મારુષ માતુસ એની બદલે માસ્તુસ. એટલે સાંજ પડે ગુરુજી કે પાઠ યાદ થઈ ગયો? હા ગુરુજી. માસ્તુસ બરાબર ને? તો કે ના, મારુષ માતુસ. એટલે પાછા બીજે દિવસે મહેનત કરે, ન યાદ રહે. ત્રીજે દિવસ મહેનત કરે, ન યાદ રહે. પોતાની ને પોતાની જાતને ઠપકો આપે કે કેટલા ભયંકર જ્ઞાનાવરણીય કર્મ બાંધીને આવ્યો છું, આટલું પણ યાદ નથી રહેતું. અને મારા સહવર્તી જે સાધુ ભગવંતો છે, કેવો સરસ જ્ઞાનનો અભ્યાસ કરે, કેવા ગ્રંથોનો અભ્યાસ કરે, કેવા આગળ વધી જાય. બધાના પ્રત્યેનો બહુમાન ભાવ અને પોતાના આત્મા ઉપર સતત એને કોન્શિયસ બાઇટ થયા કરે કે મારાથી આટલું પણ યાદ ન રહે. મારા ગુરુદેવ કેટલા બધા કૃપાવંત છે કે મને સતત આની અંદર જોડી રાખે છે. બીજા હોય તો ગુસ્સે થઈ જાય, મૂક હવે માથાકૂટ, આટલું યાદ નથી રહેતું, ચાલવા માંડ. એની બદલે મારા ગુરુદેવ મારું કેટલું કાળજી કરે છે અને મને સતત આ શીખવવા પ્રયત્ન કરે છે. બસ મારે બાય હુક ઓર કુક આને પાકું કરવું જ છે. શાસ્ત્રમાં એમ લખવામાં આવ્યું 6 મહિના સુધી સળંગ આટલું જ ખાલી યાદ રાખવાનો પ્રયત્ન કરે છે, છતાં યાદ રહેતું નથી. પણ એનો પ્રભાવ શું થયો કે એને સાચું જ્ઞાન મેળવવાની જે મહેનત કરી અને સહવર્તી સાધુ ભગવંતો જ્ઞાની મહાપુરુષો પ્રત્યેનો જે અહોભાવ, ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ. ઘણીવાર શિષ્યને ગુસ્સો આવે, હવે સાહેબ યાદ નથી રહેતું, મૂકનો માથાકૂટ, આટલું બધું ક્યાં યાદ રાખવાનું, બીજું કંઈક શીખવાડો. આને આ પદ હું કામ આપ કર્યા કરો, ઘણીવાર શિષ્યને ગુસ્સો આવી જાય. પણ નથી અહીંયા એમને ગુરુ પ્રત્યે કોઈ દુર્ભાવ, તો નથી ગુરુને શિષ્ય પ્રત્યે દુર્ભાવ. અને આ બંનેનું છેલ્લે 6 મહિને પરિણામ આવ્યું કે જેને મારુષ ને માતુષ યાદ નહોતા રહેતા, સીધું કેવળ જ્ઞાન પામી ગયા. કેવળ જ્ઞાન પછી તો બધું જ્ઞાન થઈ ગયું 14 પૂર્વનું. પછી મારુષ ને માતુષ નહીં, એનાથી સવિશેષ જ્ઞાન મળી ગયું. કેવળ જ્ઞાનમાં એક અક્ષર પણ બાકી ન હોય, બધું સંપૂર્ણ જ્ઞાન. તો આ બધું થયું એની પાછળનું કારણ શું? આપણે જે સમ્યક જ્ઞાન પદની આરાધનાનું વિચારણા કરીએ છીએ, યાદ રે કે ન રે, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો એની ઉપરનો બહુમાન ભાવ. આ 3 તત્વો આમાંથી ઉજાગર થાય છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એના પ્રત્યેનો બહુમાન ભાવ. જો એની અવહેલના કરી, જો એની આશાત ના કરી તો સંસાર વધી જાય, અને જો એનો આદર કર્યો, એનું બહુમાન કર્યું તો સંસાર તરી પણ જાય. હવે એની સાથે આપણી જાતને કમ્પેર કરીએ કે 6 મહિના સુધી મને આટલું પણ યાદ નથી રહેતું, તો તરત અંદરથી જવાબ આવશે કે ના ના ના, એક દિવસમાં બી એક લાઈન તો હું પાકી કરી શકું,
ભલે આખી ગાથા ન થાય, પણ સવારે ઉઠી અને પહેલા વંદિતું સવસિદ્ધે વંદિતું સવસિદ્ધે 5 વાર 10 વાર અંદર જોઈને વાંચી લીધું. અને પછી આખો દિવસ જે પણ કાર્ય કરતા હોઈએ મનમાં આ જ રટણ ચાલુ હોય વંદિતું સવસિદ્ધે, તો સાંજ પડે આપણને યાદ રહે કે ન રહે. બીજે દિવસે બીજી લાઈન કરો, ત્રીજા દિવસે ત્રીજી લાઈન કરો. એ રીતે આગળ વધો તો 200 દિવસમાં 200 લાઈન થાય કે નહીં? એમાંય વંદિતામાં તો કેટલી બધી લાઈનો રિપીટ થાય. પડિકમે દેશિયમ સવમ તમ નિંદે તમ ચ ગરિહામે, આવી તો કેટલી બધી લાઈન રિપીટ થાય. એનો મતલબ એ થયો કે અત્યારે તમે જો નક્કી કરો તો આવતી હોળી પહેલા આપણને વંદિતું કડકડાટ. પુરુષાર્થ સાચી દિશાનો હોવો જરૂરી છે. પુરુષાર્થ વગર માત્ર વાતો જ કર્યા કરીશું, તાલી પાડી લઈશું કે હા બહુ જ સરસ સ્વાધ્યાય થયો, 9 દિવસ ખૂબ મજા આવી ગઈ, સારી વસ્તુ છે, તમે સારી ક્રિયાની અનુમોદના કરો છો, એને કોઈ ક્રિટિસાઇઝ નથી, પણ એના પરિણામ ક્યારે મળશે? આપણે થોડીક મહેનત કરીશું તો. આપણે મહેનત જ નહીં કરીએ અને આવું ગમે એટલું સાંભળીશું. તીર્થંકર ભગવંતો કહે છે કે મારી દેશનામાં પણ તમે બધા આવીને બેસી ગયા છો અને મારા મોઢે તમે દેશના સાંભળી છે. તીર્થંકર ભગવંતો કહે છે, હું મારી વાત નથી કરતો. તો તીર્થંકરના મોઢે પણ આપણે દેશના સાંભળી છે, છતાં આપણો ભવ વિસ્તાર ન થયો. એની પાછળનું કારણ કયું? એ સાંભળવાનું ગમ્યું, કાનને સારું લાગ્યું, મનને ગમ્યું કે બહુ સરસ વાણી છે, કેવી મીઠાશ વાળી વાણી, કેવું સાંભળવું એક સરખું ગમ્યા જ કરે. એક પદાર્થ ઉપર જે રજૂઆત થાય કન્ટિન્યુ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. બસ એમ જ થાય કે હજી પ્રભુજી બોલ્યા કરે ને હજી આપણે સાંભળ્યા કરીએ. આ બધું ગમ્યું, પણ એને હૃદયમાં જે ઉતારવાનું એ આપણે ઉતારી શક્યા નહીં. સમવસરણમાંથી ઊભા થઈને બહાર નીકળ્યા એટલે ફરી એ પાછું કુટુંબ, પરિવાર, ધંધો, વેપાર, એ પળોજણમાં આપણે બધા એવા અટવાયા કે આજે આપણે અહીંયા છીએ અને આપણી સાથેના કેટલાય આત્માઓ મોક્ષે પહોંચી પણ ગયા. દિગ્વિજયજી મહારાજાનું સ્તવન છે, પરમાત્મા તમે અને અમે એક સાથે એક થાળીમાં જમતા હતા, આજે તમે ક્યાં ને હું ક્યાં. અબોલડા શાના લીધા છે રાજ, જીવ જીવન પ્રભુ મારા. જ્ઞાન સાધનાનો આ જે મંગળ દિવસ આપણે શાશ્વતી હોળીનો વિચારણા કરી, એની અંદર હજી તો ઘણી બધી વાતો છે, પણ હજી આપણે ચારિત્ર પદની આરાધનામાં પણ થોડીક વિચારણા કરવાની છે. મુખ્યતયા જ્ઞાનના જે 8 આચારો છે, એ આચારોનું પાલન દરેકે કરવું જોઈએ. એનાથી જ્ઞાનાવરણીય તૂટશે અને જ્ઞાન સાધનામાં આગળ વધી શકાશે. નાણમી સૂત્રની અંદર આપણે બીજી ગાથા બોલીએ છીએ, કાલે વિણયે બહુમાણે ઉવહાણે તહ અનિન્હ વણે વંજણ અર્થ તદુભયે અઠ્ઠવિહો જ્ઞાન માયાર. આ જ્ઞાનના 8 આચારો છે. કયા કયા? કાલે એટલે કાળ પ્રમાણે અભ્યાસ કરવો. કાળ પ્રમાણે એટલે જ્યારે સજ્જાય કાળ હોય, સ્વાધ્યાય કાળ હોય ત્યારે જ સ્વાધ્યાય કરવો. અસજ્જાય કાળમાં સ્વાધ્યાય કરવો ખપે નહીં. અત્યારે શાશ્વતી આંબેલની હોળીના દિવસો અસજ્જાયનો કાળ, નવી ગાથાઓ કરાય નહીં. જો કરીએ તો પણ પ્રાયશ્ચિત આવે અને જ્યારે સ્વાધ્યાય કાળ હોય ત્યારે ગાથા ન કરીએ તો પણ પ્રાયશ્ચિત. આપણે તો બધા સ્વાધ્યાય કરીએ જ છે ને, એટલે આપણને તો પ્રાયશ્ચિત આવે જ નહીં. તો સૌથી પહેલા આવ્યું કાળ, બીજા નંબરે વિનય. કાલે વિનય, વિનયપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એટલે ફરીથી જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એના પ્રત્યેનો ઉચિત વિનય. કોઈ પણ દિવસ પુસ્તક નીચે જમીન ઉપર મુકાય નહીં. એના માટે સાપડો, બાજોઠ વગેરે હોવું જોઈએ. નાભીથી નીચેના શરીરને અડાડાય પણ નહીં, તો પણ દોષ લાગે. નાભીથી ઉપર જ હોવા જોઈએ. તો આ જ્ઞાનના સાધનો પ્રત્યેનો બહુમાન ભાવ. જે ગુરુ ભગવંત પાસે અભ્યાસ કરવાનો હોય એની પ્રત્યે પણ આપણને આદર અને બહુમાન જોઈએ. તો આ બધી જગ્યાએ વિનયની જરૂરિયાત છે, તો જ જ્ઞાન સાચું પચે. આજે તો ગૂગલ પાસેથી ભણવા માટે બેસીએ. તમે ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર આ 29મો અધ્યાય જે આપણે ચાલે છે ને, એની અંદર જોશો તો એક લખેલું છે વાક્ય, બહુ સરસ છે,
કે તીર્થમાં રહીને અભ્યાસ કરવો જોઈએ. આ વાક્ય આવે છે. હવે આપણે ગૂગલમાંથી વાંચતા હોઈએ એટલે આપણા મનમાં એનો જવાબ કેવો ક્રિએટ થાય કે તીર્થમાં રહીને અભ્યાસ કરવો જોઈએ એટલે કે કોઈ પણ સરસ તીર્થ, કલ્યાણક ભૂમિ પરમાત્માની, સમેત શિખર, શંખેશ્વર, પાલીતાણા, જે પણ ગણો એ, ક્ષત્રિય કુંડ, રુજુવાલિકા, અયોધ્યા, આ બધા તીર્થોમાં જઈને અભ્યાસ કરવો જોઈએ. એટલે શું ઘરે બેઠા અભ્યાસ ન થાય? પણ ગૂગલની બદલે આ જ વાક્ય ગુરુ ભગવંત પાસે જઈને સાંભળીએ તો આપણે પ્રશ્ન કરી શકીએ કે ભગવાન કેમ તીર્થમાં રહીને અભ્યાસ કરવાનો, તમારી પાસે અભ્યાસ ન થાય? તો ત્યાં ગુરુદેવ આપણને સમજાવે કે તીર્થ એટલે ઉપાધ્યાય પદ છે. ઉપાધ્યાય ભગવંતને તીર્થની ઉપમા આપી છે. તો ઉપાધ્યાય ભગવંત પાસે રહીને અભ્યાસ કરવો જોઈએ. હવે બોલો, ગુરુ વગરનું જ્ઞાન શું કરે? આજે ઘણા બધા બોલે છે ને, મેરુ શિખર નવર આવે હો સુરપતિ, એની બદલે મેરુ શિખરે નવર આવે હો સુરપતિ. રે શબ્દ ખોટો છે, ર શબ્દ સાચો છે. પણ આપણે તો આપણી જ બુદ્ધિ દોડાવવાની ને, શાસ્ત્રની બુદ્ધિને સાઈડમાં મૂકી દેવાની. એ તો ખોટું છપાઈ ગયું હશે એટલે મેરુ શિખરે જ બોલવું જોઈએ. હકીકતમાં કાવ્ય રચના વખતે ઘણા અક્ષરો અધ્યાહાર થાય. અધ્યાહાર એટલે સાયલન્ટ, આજની તમારી ભાષામાં. જેમ કે ઓનેસ્ટ શબ્દ છે તો પહેલો એચ આવે સ્પેલિંગમાં, પણ એચ સાયલન્ટ થઈ જાય બોલવામાં. એમ મેરુ શિખર નવર આવે શબ્દ સાચો છે, રે શબ્દ ખોટો છે. મેરુ શિખરનો અર્થ એવું થાય મેરુ શિખર ઉપર, પણ ઉપ શબ્દ અધ્યાહાર થયો અને ર શબ્દ રહ્યો એટલે મેરુ શિખર નવર આવે, આ શબ્દ સાચો છે. આપણે આપણી બુદ્ધિથી કરી નાખ્યું મેરુ શિખર રે નવર આવે. આવા તો કેટલા ફેરફાર આપણે કરી દેતા હોઈશું, કારણ કે આપણી બુદ્ધિ કેવળતાની કરતા વધારે. એમની ભૂલ થાય, આપણી કઈ થોડી ભૂલ થાય. તો આ વિનયપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. આ બીજા નંબરનો આચાર. ત્રીજા નંબરે બહુમાન. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અંતરંગ બહુમાન ભાવ. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ સ્થાનની અંદર જ્ઞાનના પુસ્તકો દેખાય, આડાઅવડા પડેલા દેખાય તો એને વ્યવસ્થિત ગોઠવવા. ઘણીવાર ઘરની અંદર છોકરાઓ નાના હોય, આવીને ચોપડા ગમે ત્યાં નાખી દે તો એને લઈ લેવા, એને સમજાવવું. આપણે જ્ઞાનનો આદર કરવો, છોકરાઓને સમજાવવું. આ બહુમાન ભાવ થયો. તો બહુમાન ભાવથી આપણે જ્ઞાન શીખવું જોઈએ. ચોથા નંબરે ઉપદાન. કાલે વિણય બહુમાણે ઉવહાણે. ઉવહાણે એટલે ઉપદાન. એટલે જે જ્ઞાન માટે જે અભ્યાસ દર્શાવ્યો છે, જે તપ બતાવ્યો છે, તપ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો જ એ જ્ઞાન સાચા અર્થમાં આપણને પચે, નહીતર જ્ઞાનનો પણ અપચો થાય. સ્થૂલીભદ્ર મહારાજાને થયો હતો. ભદ્રભાઉ સ્વામી પાસે રોજની 7 વાચના લેતા લેતા 10 પૂર્વનો અભ્યાસ કર્યો, પણ અહંકાર અંદરથી ગયો નહીં. અહંકાર વધી ગયો અને જ્યારે એમના સાધ્વી બહેનો વંદન કરવા માટે આવે છે ત્યારે પોતે સિંહનું રૂપ લઈને બેસી ગયા કે સાધ્વી બહેનોને ખ્યાલ આવે કે મેં કેટલો અભ્યાસ કર્યો છે. હકીકતમાં આવો અહંકાર કરવાનો હોય નહીં. આ જ્ઞાનનો અપચો થયો કહેવાય. અને પછી સાધ્વી બહેનો તો આવ્યા ગયા, એનો ઇતિહાસ ઘણો બધો છે કે પછી ઓરિજિનલ રૂપમાં આવી ગયા, એમની સાથે સરસ વાતો થઈ, સાધ્વીજી ભગવાન તો પોતાના સ્થાને ગયા. પણ પછી પોતે ભદ્રબાહુ સ્વામી પાસે આગળના અભ્યાસ માટે આવ્યા. ભદ્રબાહુ સ્વામીએ ના પાડી દીધી કે હવે તમે આગળના અભ્યાસને લાયક નથી. સકળ સંઘે વિનંતી કરી કે સાહેબ, તમે 14 પૂર્વનું જ્ઞાન ધરાવો છો. અત્યારે આખા શિષ્ય પરિવારમાં એકમાત્ર સ્થૂલીભદ્ર એવા છે એની કેપેસિટી છે કે 14 પૂર્વ સુધી પહોંચી શકશે. બીજા બધા દૂર ખસી ગયા છે, કોઈની તાકાત નથી. તો 14 પૂર્વનો વારસો આગળ વધારવા માટે પણ આ એકને તો અભ્યાસ કરાવો. ત્યારે ભદ્રબાહુ સ્વામી મહારાજાએ કીધું કે જ્ઞાનનો નાશ થઈ જાય એ ચાલે, પણ અયોગ્ય વ્યક્તિના હાથમાં જ્ઞાન જાય એ ન ચાલે.
તો ઉપદાન તપની આરાધના કરી અને આપણે ગ્રહણ કરવાના સૂત્ર, જેને ઉપદાન કર્યા હશે એને ખબર હશે. નવકાર મંત્ર પણ ક્યારે ઓફિશિયલ લાયસન્સ આપવામાં આવે? 18 દિવસની ઉપદાનની શરૂઆતની આરાધના થાય ત્યારે ગુરુ ભગવંત નવકાર મંત્ર અર્પણ કરે. એ પછી એરિયાવૈયા સૂત્ર, પુખ્ખરવરદી સૂત્ર, આ બધા ગણધર ભગવંત રચિત જે સૂત્રો છે એનું તે સમય મર્યાદા સાથે તેટલા તપ પૂર્વક એની આરાધના કરી અને આપણે એ સૂત્રોને ગ્રહણ કરવા પડે તો એ સાચી આરાધના થઈ કહેવાય. એમના મારી જેવા ઉપદાન વગર જો આટલું બધું બી અભ્યાસ કરે ને તો ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ લખી દીધું અતિચાર લાગે. આપણે અતિચારમાં બોલીએ છીએ ઉપદાન કર્યા વગર મેં આ શસ્ત્રનો અભ્યાસ કર્યો એનું મિચ્છામી દુક્કડમ આપું છું. તો ઉપદાન તપની આરાધના પૂર્વક આપણે અભ્યાસ કરવો જોઈએ. 5મા નંબરે અનિન્નવપણું. ઉવહાણે તહ અનિન્હવણે, એટલે જેની પાસે અભ્યાસ કર્યો હોય એનું નામ ક્યારેય ગોપવાય નહીં, એટલે દૂર ન કરાય. ઘણી વાર એવું બને કે મેં જે ગુરુદેવ પાસે અભ્યાસ કર્યો છે એ ગુરુદેવ કોઈક કારણસર એમનો પાપનો ઉદય થયો અને સંસારમાં આવી ગયા, શિથિલાચારી થઈ ગયા. તો મને એમ થાય કે હવે હું જો એમનું નામ લઈશ તો લોકો સમાજમાં શું વાત કરશે, એટલે આની પાસે અભ્યાસ કર્યો, આના પોતાના તો ઠેકાણા નથી, તો એની પાસે શું અભ્યાસ કર્યો? પણ ના, મને જેણે આંગળી પકડીને જે પણ શીખવાડ્યું, પછી એ નવકાર હોય, પંચિંદ્રિય હોય કે પ્રતિક્રમણ હોય, એનો ક્યારે અપલાપ કરાય નહીં. ભલે સ્કૂલનું જ્ઞાન હોય, સ્કૂલમાં જે ગુરુદેવ પાસે આપણે સ્કૂલનું જ્ઞાન મેળવ્યું એને પણ ક્યારે અવહેલના કરાય નહીં. એટલે જેની પાસે જે અભ્યાસ થયો હોય એનું આપણે બહુમાન કરવું જોઈએ, ક્યારે એમને નિગ્લેક્ટ કરાય નહીં. આ અનિન્હવપણું છે, આ જ્ઞાનનો આચાર છે કે જેની પાસે અભ્યાસ કર્યો હોય એનું બહુમાન કરવું જોઈએ. એના પછી આવે વ્યંજન. જે પણ સૂત્રો જે અક્ષરોથી, જે શબ્દોથી રચાયા છે એનું પ્રોપર પ્રોનાઉન્સિએશન. આજે આ ક્ષેત્રમાં ઘણી બધી ઉણપ જોવા મળે છે કે જે રીતે જે સૂત્રોની રચના થઈ છે એનો શુદ્ધિપૂર્વક અભ્યાસ ઓછો થાય છે અને એના પ્રોનાઉન્સિએશનમાં પણ ઘણી બધી ગરબડો થતી હોય છે. તો આનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે રીતે અંદર શાસ્ત્રોમાં સૂત્રો મૂકેલા છે એ જ પ્રમાણે પ્રોપર પ્રોનાઉન્સિએશન સાથે બોલાય છે કે નહીં. એમાં પણ જે પોતે લીડર બની અને આગળ બીજાને સમજાવતા હોય, શીખવાડતા હોય, પ્રતિક્રમણ ભણાવતા હોય, પ્રતિક્રમણમાં સૂત્ર બોલતા હોય, એને તો સવિશેષ ધ્યાન રાખવાનું છે. કારણ કે બીજા સાંભળનારા છે, તમે સંભળાવનારા છો. તો સંભળાવનાર એક અક્ષર આમથી આમ બોલશે તો ચિંતાની ચિતા થઈ જશે. ખ્યાલ આવે ને? અર્થનો અર્થ કેટલો થાય? ચિંતા અને ચિતા, ખાલી માથે મીંડું નીકળી ગયું. બંગલો અને બગલો, ખાલી એક મીંડાનો જ ફરક, પણ અર્થનો કેવો અનર્થ થાય. તો શાસ્ત્રની અંદર શ્રી શ્રમણ સંઘસ્ય બરાબર છે, શાંતિર ભવતુ, આ શબ્દ સાચો છે. આપણે મોટે ભાગે શાંતિર ભવતુ, શાંતિર ભવતુ, અને ઘણા તો હવે રે પણ કરે છે. સાચી વાત, શાંતિ રે ભવતુ, કારણ કે આપણે જ્ઞાની, શાસ્ત્રમાં લખેલા છે બિચારા અજ્ઞાની હશે કે અહીંયા રે ની બદલે અડધો ર કરી નાખ્યો, એટલે આપણે રે બોલીએ. કેટલો બધો અર્થનો અનર્થ થાય. ખાલી શાંતિર ભવતું શબ્દ બોલીએ એટલે શાંતિ થાઓ એવો અર્થ થાય, અને શાંતિર ભવતું બોલીએ એટલે અશાંતિ થાવ એવો અર્થ થાય. હા, ર અડધો છે, શાંતિ પછી ર અડધો છે, તો શાંતિર ભવતું, એની બદલે ર આખો બોલીએ, શાંતિ ર ભવતું, ર ભવતું. તો ર ખાલી આખો થાય, અડધાનો આખો થાય, એનો મતલબ એવો થાય, એનો અર્થ એવો થાય કે અશાંતિ થાઓ. હા, એટલે આ રીતે પ્રોપર પ્રોનાઉન્સ કરીએ તો સાચો લાભ મળીએ. પછી આપણે જ અશાંતિ થાવ, અશાંતિ થાવ બોલ બોલ કરીએ તો ક્યાંથી જીવનમાં શાંતિ થાય? તો આ વ્યંજન એ પણ એક આચાર છે જ્ઞાનનો.
એના પછી અર્થ, જે સૂત્ર ભણ્યા છે એના અર્થનું ચિંતન મનન કરવું કે આ સૂત્રમાં શું કહેવા માંગે છે, એ પણ આચાર છે. અને છેલ્લો 8મા નંબરનો આચાર તદુભય, એટલે સૂત્ર અર્થના કોમ્બિનેશનથી શું રહસ્યનો ઉઘાડ થાય છે. આ બધા જ્ઞાનના આચારો છે અને એ જ્ઞાનના આચારોનું પરિપાલન કરવા દ્વારા જ્ઞાનપદની આરાધના કરવાની છે. તો આજથી આપણે જાગૃત થઈએ. હોપફુલી આવતા વર્ષે કદાચ જો મારે આવવાનું થાય તો વંદિતું તો બધાને પાકું. એટલી ગુરુ દક્ષિણા નહીં આપો. હું બીજું કઈ લાંબુ નથી માંગતો. જેને વંદિતું આવડતું હોય હજી શાંતિ કરે, અતિચાર કરે, અને જો 5 પ્રતિક્રમણ સરસ આવડી ગયા હોય, સરસ સંવત્સરી પ્રતિક્રમણ ભણાવવાની કેપેબિલિટી આવી ગઈ હોય, એને જીવ વિચાર અને 9 તત્વ આ 2 સૂત્રના અર્થ કરી લેવાના. મને ગુરુ દક્ષિણા આપશો કે નહીં આપો બોલો? હું કોઈ ડોલર નથી માંગતો. મારે ત્યાં ગીની બોલે એ લાઈટ ચાલુ કરીને ચોકી વાગીને પ્રતિક્રમણ ભણાવી છે. એની બોલી બોલે કે ન બોલે, લાઈટ ચાલુ કરવી એ જ મોટામાં મોટો દોષ છે. બરાબર છે. તો હવે આપણે સંઘ ભેગો થઈને એટલું તો નક્કી કરે ને કે પ્રતિક્રમણ લાઈટ વગર કરવાનું છે. એટલે ઓટોમેટિક જેને બોલવાના ભાવ હોય એ સૂત્રો પાકા કરવા માંડશે કે ભાઈ મારે બોલવું છે તો મારે પાકું કરવું પડશે. એટલે સંઘે આટલું ડિસિઝન લેવું જોઈએ. અને પછી એવું નહીં કે ચાલો 2 જણા બોલે છે ને પ્રતિક્રમણ ભણાવતા હોય આપણે હાથ જોડીને બેસી રહેવું. ના, એવું નહીં. બધાએ અભ્યાસ કરવાનો. જેને નવકાર આવડે છે એ પંચેન્દ્રિય સૂત્ર શીખવા પ્રયત્ન કરો. પંચેન્દ્રિય આવડે છે ઈચ્છામી શીખવા પ્રયત્ન કરો. એક એક સ્ટેપ આગળ વધો. હું આજે ને આજે પીએચડી ની ડિગ્રી મેળવી લો એવું નથી કહેતો, પણ એટલીસ્ટ આપણે પ્રાઇમરી લેવલમાંથી સેકન્ડરીમાં તો આવીએ. સેકન્ડરીમાં હોય તો હાયર સેકન્ડરીમાં આવીએ. એટલું તો કરી શકાય કે નહીં પુણ્યશાળી? તો ખાસ જ્ઞાનપદની આરાધનામાં આટલો ઉપયોગ રાખીએ, જ્ઞાનની એવી સરસ આરાધના કરીએ. હું અને તમે જલ્દીમાં જલ્દી કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચીએ. હવે એની આગળ ચારિત્ર પદ. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકાર્યો મોહવને ન વિભમતો રે, પીર ચિનેશ્વર ઉપદેશે તમે સાંભળજો ચિત્તનારી, આત્મ જ્ઞાને આત્મા વૃત્તિ મળે સવિયાઈ રે. જાણ ચારિત્ર તે આત્મા. પહેલા જ પંક્તિનો અર્થ કેવો સુંદર મહાપુરુષોએ બતાવી દીધો. તું તારા આત્માને જાણી લે એ મોટામાં મોટું ચારિત્ર પદની આરાધના છે. દુનિયાને જાણવાની ઘણી કોશિશ કરી, ઘણી મહેનત કરી, ઘણી માહિતીઓ મેળવી. અહીંયાથી ખાલી ઇન્ડિયા જવું છે તો કઈ જગ્યાએ કયા ફ્લાઇટમાં ઓછો સમય જશે, કઈ ઇકોનોમિક વધારે સારી પડશે, કેટલી બધી આપણે માહિતી ભેગી કરીએ અને પછી ડિસિઝન લઈએ કે આ ફ્લાઇટ સમય પણ ઓછો લે છે, એની ટિકિટ પણ ઓછા ભાવથી છે, આપણને વધારે સારી પડશે અને આપણે એમાં મુસાફરી કરીએ છીએ. દુનિયાની માહિતી મેળવવા માટે ઘણો બધો પુરુષાર્થ કર્યો. આપણે આપણા આત્માની માહિતી માટે શું મહેનત કરી? જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે. પોતાના આત્મ સ્વભાવમાં લયલીન થઈ જવું એ જ છે સમ્યક ચારિત્ર પદની સાધના. જાણવું એ તો હજી પણ જ્ઞાન છે, પણ સ્થિર રહેવું એ ઉત્તમ ચારિત્ર છે. એટલે નિજ સ્વભાવમાં, આત્મ સ્વભાવમાં લયલીન થઈ જવું એ જ સાચું ચારિત્ર. લેશ્યા શુદ્ધ અલંકાર્યો, મનના પરિણામો, મનના અધ્યવસાયો એકદમ શુભની અંદર આપણે લઈ જઈએ અને શુભમાંથી શુદ્ધમાં લઈ જવાના છે. 3 સ્ટેપની વાત બતાવી દીધી. સૌથી પહેલા અશુભને ત્યાગ કરો, શુભમાં આવી જાઓ અને શુભમાં આવ્યા પછી શુદ્ધમાં જવા માટે પ્રયત્ન કરો.
આપણે બધા મોટે ભાગે સંસારની અંદર અશુભની અંદર જ રમ્યા કરીએ છીએ. આપણી સંસારની દરેક પ્રવૃત્તિ લગભગ મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિઓમાં જ આપણને ખેંચી જાય છે. તો જ્ઞાની મહાપુરુષોએ અશુભનો ત્યાગ કરીને શુભના આલંબનને બતાવ્યું કે તમે મન વચન કાયાને દેવ ગુરુ અને ધર્મ સાથે જોડી દો. દર્શન જ્ઞાન ચારિત્રમાં રમણતા કરો, જેથી કરીને અશુભ પાપ કર્મ જે લાગી રહ્યા છે એ બંધ થઈ જાય, અટકી જાય. અને શુભની અંદર આવ્યા પછી ત્યાં અટકી ન જવાનું, ત્યાંથી શુદ્ધમાં પ્રવેશવાનું. દેવગુરુ અને ધર્મની આરાધના પણ શેના માટે? આત્મ સ્વભાવમાં સ્થિર થવા માટે. જો એ આત્મ સ્વભાવમાં આપણે સ્થિર થઈ શક્યા તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્ર જીવન છે. નિશ્ચય દ્રષ્ટિનું ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની ડેફિનેશન નિશ્ચય દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ નાનકડી પણ બહુ સરસ. સમ્યક જ્ઞાન કોને કહેવાય? આત્માથી આત્માને જાણો, એનું નામ સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન કોને કહેવાય? આત્માથી આત્માને જુઓ, એનું નામ સમ્યક દર્શન. અને સમ્યક ચારિત્ર, આત્મા સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. આ ત્રણ વસ્તુને ખાલી જો પકડી લેતા આવડે ને તો ભવ સંસાર સીમિત થઈ જાય. પણ તરત ને તરત આ પરિણામમાં આપણે જઈ શકતા નથી. એટલે મહાપુરુષોએ વ્યવહાર નહીંથી પણ ચારિત્ર જીવનની પ્રરૂપણા કરી. આ નિશ્ચય દ્રષ્ટિનું ચારિત્ર, આત્મ સ્વભાવમાં સ્થિર રહેવું. પણ વ્યવહાર દ્રષ્ટિએ જોવા જઈએ તો સર્વવીરતી ચારિત્ર, દેશવીરતી ચારિત્ર. સર્વવીરતી ચારિત્ર એટલે સંસારનો સર્વથા ત્યાગ કરી દેવો, સંયમ જીવન અંગીકાર કરવું અને સંયમ જીવનની અંદર પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન જીવવું, 5 મહાવ્રતોનું પાલન કરવું. આ છે સર્વવીરતી ચારિત્ર. એ પણ કદાચ આપણા જેવા જીવો અંગીકાર નથી કરી શક્યા તો એના માટે દેશવીરતી ચારિત્રની પણ પ્રરૂપણા કરી કે કોઈ પણ જીવ ચારિત્રની આરાધનાથી વંચિત ન રહી જાય. એટલા માટે પરમાત્માએ દેશવીરતી ધર્મની પણ પ્રરૂપણા કરી. એટલું જ નહીં, જે સાધુ સાધ્વી બનવા તૈયાર થયા એને સર્વવીરતી ચારિત્ર અર્પણ પણ કર્યું પરમાત્માએ. પણ કેટલાય જીવો ઊભા થયા કે ભગવાન તમે સંયમ જીવન અંગીકાર કરી શકીએ એમ નથી, તો અમને દેશવીરતી ચારિત્ર પણ અર્પણ કરો. અને એ વિનંતી સાંભળીને પરમાત્માએ શ્રાવક યોગ્ય 12 વ્રતો એ અર્પણ કરી અને એમને દેશવીરતી ચારિત્ર આપ્યું. સર્વવીરતી એટલે સર્વ પ્રકારે વીરતીમાં રહેવું, સર્વ પ્રકારે પાપ વ્યાપારનો ત્યાગ કરવો, એક અંશ માત્ર પણ પાપ લાગવા ન દેવું, એનું નામ સર્વવીરતી. અને દેશવીરતી એટલે સર્વનો અમુક અંશ. આખો લાડવો હોય એનો થોડોક ટુકડો કાઢો તો એ દેશ થયો લાડવાનો. આખો લાડવો એ સર્વ છે અને એનો ભાગ અમુક એ દેશ છે. તો એ રીતે પરમાત્માએ આપણને દેશવીરતી ચારિત્ર જીવનની પ્રરૂપણા કરી કે શ્રાવકના 12 વ્રતોને તમે અંગીકાર કરી અને દેશવીરતી ચારિત્ર પાળો. એનાથી પણ ચારિત્ર મોહનીય કર્મ તૂટે. અને તમારું લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે મારે સર્વવીરતી ચારિત્ર પાળવું છે. અને સર્વવીરતી વ્યવહારથી પાળવા દ્વારા નિશ્ચય દ્રષ્ટિએ આત્મભાવમાં સ્થિર થઈ જઈ અનંત ચારિત્ર નામના આત્માના ગુણને મારે પ્રગટાવવો છે. આત્માના મૂળભૂત 3 ગુણો છે: જ્ઞાન, દર્શન અને ચારિત્ર. સિદ્ધ ભગવાનના જે 8 ગુણો છે એમાં પહેલું અનંત જ્ઞાન, બીજું અનંત દર્શન, ત્રીજું અનંત ચારિત્ર. તો આ બધા આત્માના ગુણો છે. અને આત્મગુણો ક્યાંય બહાર શોધવાની જરૂર નથી કે હું અહીંયા જઈશ તો મને ચારિત્ર ગુણ મળશે, અહીંયા જઈશ તો જ્ઞાન ગુણ મારો પ્રગટ થશે, અહીંયા જઈશ તો મારું દર્શન પ્રગટ થશે. બધું આત્મામાં જ છે. એ બધા બાહ્ય નિમિત્તો છે. ચોક્કસ બાહ્ય નિમિત્તોની અસર આપણા જીવનમાં અત્યારે ઘણી બધી છે. એટલે બાહ્ય નિમિત્તોનો આધાર તો લેવો જ પડે છે. પરંતુ એના આધારે છેલ્લે તો આપણા આત્મભાવમાં આપણે સ્થિર થવું જ પડશે.
જો બહાર ભટક્યા જ કરીશું, ચાલ્યા જ કરીશું, અહીંયા ગયા ત્યાં ગયા, અહીંયા ગયા ત્યાં ગયા, એમ કર્યા જ કરીશું અને ક્યારેય આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્ન નહીં કરીએ તો સાચું નિશ્ચય ભાવનું ચારિત્ર આવી શકશે નહીં. આજે જ્યારે ચારિત્ર પદની આરાધના છે તો આપણે 70 સાથિયા ખમાસમણા પ્રદક્ષિણા કાવસક વગેરે કર્યા. નવકારવાળી પણ ગણીશું, પણ એ કાવસક અને નવકારવાળી કરતા કરતા આત્મભાવમાં સ્થિર થવા માટે પ્રયત્ન કરવાનો. ખાલી બહારથી ઓમ રીમ નમો ચારિત્રસ ગણીને આપણે ચારિત્ર પદની સંપૂર્ણ આરાધના નથી કરી શકતા. આ બધું શેના માટે કરવાનું? શરૂઆતમાં આપણે વિચારણા કરી હતી, તપ પણ શેના માટે, જપ પણ શેના માટે, આ બધી આરાધના અને સાધના શેના માટે? છેલ્લે તો આત્મભાવમાં સ્થિર થવું એ જ સાચું ચારિત્ર છે. અને એના માટે આ બાહ્ય બધી ક્રિયાઓ છે. પ્રભુજીએ વ્યવહાર અને નિશ્ચય બંને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ધર્મની પ્રરૂપણા કરી છે. માત્ર નિશ્ચયને નથી પકડી રાખ્યો કે વ્યવહારને છોડી દો ને નિશ્ચયમાં આવી જાઓ, તમારું કલ્યાણ થઈ જાય. ના, પ્રભુજી સ્વયં વ્યવહાર ધર્મનું પાલન જીવનના અંતિમ સમય સુધી કરે. કોઈ એવું કે એમને તો કેવળ જ્ઞાન આવી ગયું, હવે એમને વ્યવહાર કરવાની શું જરૂર છે? એ તો નિશ્ચયમાં આવી જ ગયા, ઘાતી કર્મ ખપી ગયા છે. છતાં પ્રભુજી વ્યવહાર ધર્મને ચૂકતા નથી. પરમાત્મા ક્યારે પણ સાધ્વીજી ભગવાનનો સ્પર્શ કરે? કેમ? એમના તો વેદ નો કશાય મૌન્ય કર્મ તૂટી ગયા. જે તત્વ સમજે છે મૌન્ય કર્મ 28 ભેદ, બરાબર છે, એમાં 9 નો કસાય, 9 નો કસાયમાં 3 ભેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, એનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો અને કેવળ જ્ઞાન પ્રગટી ગયું. તો હવે પરમાત્મા સાધ્વીજીને અડે કે ન અડે એમને કઈ ફેર પડે? છતાં કોઈ પણ તીર્થંકર ભગવાન ક્યારે પણ સાધ્વીજી ભગવાનનો સ્પર્શ કરે? આ વ્યવહાર ધર્મનું પાલન આપણને બતાવે છે કે એકલું નિશ્ચયને પકડીને આગળ વધાય નહીં. વ્યવહાર હંમેશા સાથે રાખવો પડે. જે લોકોને બહુ તત્વજ્ઞાન નથી ખ્યાલ, એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ, વ્યવહાર ધર્મ કોને કહેવાય અને નિશ્ચય ધર્મ કોને કહેવાય? ઇન્ડિયામાં આપણે ઘણી બધી વખત જઈએ, ગુરુ ભગવંત આવી રીતે સરસ પ્રવચન વગેરે કરતા હોય. પ્રવચન પૂરું થાય એટલે સામાન્યથી આપણે ગુરુદેવના આશીર્વાદ લેવા માટે એમની પાસે જઈએ. એમની પાસે પાટ ઉપર બટવો હોય, બરાબર ને? બટવાની અંદર વાસક્ષેપ હોય, એટલે બધાને વારાફરતી વાસક્ષેપ ગુરુદેવ કરે. હવે કોઈક દિવસ એમનો બટવો તૂટી ગયો, ફાટી ગયો, ગમે તે થયું અને એ વાસક્ષેપ ભરવા માટે બીજું કશું ન મળ્યું તો બોર્નવિટાનો ડબ્બો મળ્યો. બોર્નવિટાના ડબ્બામાં વાસક્ષેપ ભરી દીધો, પાટ ઉપર લઈને બેઠા. સાચું બોલો, આપણે વિચાર તો આવશે ને? નિશ્ચય દ્રષ્ટિએ કોઈ જ વાંધો નથી, બોર્નવિટાનો ડબ્બો હોય કે બટવો હોય, બરાબર છે. પણ વ્યવહાર દ્રષ્ટિ ના પાડે છે કે બોર્નવિટાનો ડબ્બો ગુરુદેવ રાખી શકે, કારણ કે એની સમાજ ઉપર, સંઘ ઉપર ઇમ્પ્રેશન શું પડે કે ગુરુદેવ બોર્નવિટા રાખે છે, આપણાથી બોર્નવિટા એટલે કોઈ પણ દિવસ ક્યારે પણ વ્યવહાર ધર્મને મૂકી અને નિશ્ચયમાં આગળ વધાય? વ્યવહાર તો પકડવો જ પડે. અને તીર્થંકર ભગવંતો છેલ્લા સમય સુધી, પોતાના આયુષ્યના છેલ્લા સમય સુધી વ્યવહારને સાથે રાખીને જ ચાલતા હોય છે. ભલે પોતે નિશ્ચયમાં આગળ વધી ગયા છે, જે સાધના દ્વારા સિદ્ધિ મેળવવાની હતી સિદ્ધિ મેળવી લીધી છે, છતાં વ્યવહારને મૂકતા નથી. તો એ જ ભાવ અહીંયા પણ આપણે પ્રગટાવવાના છે કે જે ચારિત્ર પદની આરાધના કરીએ છીએ, ઘણા બધા એમ કે અહીંયા ઘરે બેઠા બેઠા ભગવાનને પગે લાગી લીધું, ભગવાનની 9 અંગે પૂજા કરી લીધી, ધૂપ ધરાવ્યો, દીપક ધરાવ્યું, ભાવથી બધી ક્રિયા કરી લીધી એટલે પૂરું થઈ ગયું, મારે દેરાસર જવાની જરૂર. આવું ઘણા બધાના મનમાં વિચારો આવતા હોય. અહીંયા બેઠા બેઠા પાલીતાણાની યાત્રા, તળેટીએ ગયા, પર ચડ્યા, આદિનાથ દાદાનો ભેટો થયો, પૂજા કરી, પક્ષાલ કર્યો, નીચે ઉતર્યા એટલે પાલીતાણાની યાત્રા થઈ ગઈ.
એ જ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ઘરે બેઠા બેઠા વિચારી લો કે આજે શેર બજારમાં આટલા દીધા, આટલા લીધા અને $1,00,000 કમાઈ ગયા, ભાવ આટલો બધો અપ થઈ ગયો અને $1,00,000 મળી ગયા, આજનો દિવસ મારો પૂરો. ચાલે? કેમ? બધી જગ્યાએ ભાવ જ કરવો છે. દેરાસરમાં ભાવ કરવો છે, ઉપાશ્રયમાં ભાવ કરવો છે, તીર્થયાત્રામાં ભાવ કરવો છે, તો આમાં કેમ ભાવ નહીં? એમાં તરત કહેશે કે એમ મનથી વિચારવાથી થોડા $1,00,000 મળી જાય. તો એમ મનથી વિચારવાથી એમ ભગવાનની પૂજા થઈ જાય, તીર્થયાત્રા થઈ જાય. બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ભાવ ધર્મ ખોટો છે એવું મારો કહેવાનો હેતુ નથી, પણ વ્યવહાર ધર્મને પકડીને ભાવમાં આગળ વધવાનું છે. કે અત્યારે હું જે પરમાત્માની પૂજા કરું છું એ મૂર્તિ સ્વરૂપે ભલે એક પાષાણની પ્રતિમાજી છે, પણ સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન છે એવા ભાવ પ્રગટાવી અને પરમાત્માની ભક્તિ કરવાની છે, તો ભાવ ધર્મ સાચો. એટલે વ્યવહાર અને નિશ્ચય આ બંનેનું કોમ્બિનેશન દરેક જગ્યાએ રાખવું જ પડે. જી. એમનો વ્યવહાર સાધ્વીજી ભગવાન સાથેના વિચરણનો હતો. સાધુઓ હતા એમની સાથે, કારણ કે તીર્થંકર હતા એટલે 12 પરસદા હોય, પણ એમનો વ્યવહાર જે બીજો બધો જે સ્પર્શ કરવા વગેરેનો એ બધો સાધ્વીજી સાથેનો જ હતો. ગોચરી પણ સાધ્વીજી ભગવાન લાવે ને. દીક્ષા પર્યાય તો લાંબો હતો. છદ્મસ્ત અવસ્થા એક જ દિવસની, અડધા જ દિવસની, સવારે દીક્ષા, સાંજે કેવળ જ્ઞાન. બરાબર છે? એટલે બીજો કોઈ વ્યવહાર એમને એકલાને તો કરવાનો આવ્યો જ નથી કે ચાલો 6 મહિના, 12 મહિના, 2 વર્ષ એકલા રહ્યા અને બીજો કોઈ વ્યવહાર કરવો પડે એવું આવ્યું જ નથી. અને કેવડી થાય એ જ દિવસે ગણધર ભગવાન બનવાને જીવો એમની પાસે દીક્ષા લે, એટલે બધો ચતુર્વિધ સંઘ તે જ દિવસે સ્થપાઈ જાય, એટલે સાધુને સાધ્વીનો યોગ તરત જ મળી ગયો. એટલે પછી એમને બીજો કોઈ વ્યવહાર સાધુ સાથે વિશેષ કરવાનો આવ્યો નહીં. હજી ચારિત્ર જીવનની વાતો ઘણી બધી છે, પણ આપણો સમય લગભગ થઈ ગયો છે. આંબેલ તપના તપસ્વીઓને પણ તપ ધર્મમાં આગળ વધવાનું છે. ચારિત્ર પદની વિચારણા આવતીકાલે પણ થોડીક લઈશું અને તપ પદની પણ વિચારણા લઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. કઈ જાહેર? હાજી. જે તમે તીર્થંકર નામ તમારે